22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી અને 500 વર્ષનો જે સંઘર્ષ છે એ આખરે પૂરો થયો. અને હવે જ્યારે નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની નવી મૂર્તિના ધાર્મિક વિધિથી અભિષેક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી રહી છે. એટલે જો તમે પણ વિચારતા હોય કે મારે જવું છે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે, તો એના માટે પહેલા એ તો જાણવું જરૂરી બનશે કયા સમયે મંદિર ખુલ્લું રહેશે, સ્નાન શૃંગારથી માંડીને પ્રસાદ શું ચડાવવામાં આવશે, એ બધા જ વિશે ચલો વાત કરીએ. દરરોજ સવારે 3 વાગ્યાથી ભગવાન રામની પૂજા અને શણગારની તૈયારીઓ શરૂ થઈ જશે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવશે અને આ પછી 4 વાગ્યાથી રામલલ્લાની બંને મૂર્તિઓ અને શ્રીયંત્રને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યાર પછી મૂર્તિઓના અભિષેક અને શણગાર બાદ અર્પણ કરવામાં આવશે. આ પછી મંગળા આરતી. આ કામ 4:30 થી 5 સુધીમાં પૂર્ણ થઈ જશે. દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે અને લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. એ પછી મધ્યાહન ભોગ આરતી થશે અને ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી દર્શન છે એ બંધ રહેશે. આ દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી લઈને 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરતપણે દર્શન કરી શકાશે. એ દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી પણ કરવામાં આવશે અને આ દરમિયાન રામલલ્લાને દર કલાકે ફળ અને દૂધ પણ ચડાવવામાં આવશે. હવે દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવશે અને કયા દિવસે કયા શૃંગાર કરવામાં આવી રહ્યો છે તો એના વિશે વાત કરું તો રામલલ્લા સામાન્ય દિવસોમાં સફેદ વસ્ત્રમાં જોવા મળશે અને સોમવારે ખાસ પ્રસંગ હોય તો પીળા વસ્ત્રો પહેરશે. રામલલ્લા મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો પીળો અથવા તો ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રમાં આપને જોવા મળશે. અને આ દર્શન આપને બધાને જ અભિભૂત કરી દેવા હશે. તો તમે જ્યારે પણ જો જવાનું વિચારતા હોય અયોધ્યા, તો આ ખાસ વિડીયો જોજો અને જે પણ તમારા મિત્રો કે ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે એમની સાથે પણ ડેફિનેટલી આ વિડીયો શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.